નમસ્કાર ઉજાસ ટીવીના આજના અમેરિકાના તારીખ 27 ઓક્ટોબર સોમવારના સમાચારમાં આપ બધાનું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના આપણે બુલેટિનમાં વાત કરીશું કે શોર્ટકટ રીતે વિદેશમાં વસવા જઈ રહેલા 4 ગુજરાતીઓનું અપહરણ કરવામાં આવ્યું છે। તેમને ખૂબ જ માનસિક અને શારીરિક પીડા પણ આપવામાં આવી રહી છે। તેમના કપડાં કાઢીને વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેમના પરિવારજનોને મોકલવામાં આવી રહ્યો છે અને તેની પાસેથી મોટી ખંડણીની પણ યોજના બની રહી છે। કોણ છે આ વ્યક્તિ, ક્યાં જઈ રહ્યા હતા, વિગતે ચર્ચા કરીશું। અમેરિકામાં ભારતીય મૂળના શિક્ષિકાએ પોતાના જ પતિ ઉપર જીવલેણ હુમલો કર્યો। પતિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। આગળ શું થયું તેની આપણે વિગતે ચર્ચા કરીશું। નોર્થ કેરોલાઇનાના ચાર્લોટ શહેરમાં એક ચોંકાવનારી ઘરેલું હિંસાની ઘટનાએ ભારતીય સમુદાય અને સ્થાનિક શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે। અહીં ચાર્લોટ મેકલબર્ગ સ્કૂલ CMSમાં ફરજ બજાવતી એક ભારતીય મૂળની શિક્ષિકા પર પોતાના પતિ પર જીવલેણ હથિયારથી હુમલો કરવાનો ફેલોની આરોપ મૂકવામાં આવ્યો છે। આ કેસ કાયદાકીય લડત, નોકરીનું નુકસાન અને બિન નાગરિક હોવાના કારણે દેશ નિકાલનું પણ ગંભીર જોખમ આમાં શામિલ હોય તેવું લાગી રહ્યું છે। 44 વર્ષીય ચંદ્રપ્રભા સિંઘ, જે કિન્ડરગાર્ટન 3જા ધોરણ સુધી સ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કાર્યરત હતી, તેમની ધરપકડ ઓક્ટોબર 12ના રોજ કરવામાં આવી હતી। પોલીસ રિપોર્ટ અનુસાર આ ઘટના તેમના નિવાસ સ્થાને જ એટલે કે તેમના ઘરે જ બની હતી। આ વિવાદ ઘરની સફાઈને લઈને થયેલો હોય અને ઝઘડો થયો હોય અને તે હિંસક બન્યો હોવાનું કહેવાય છે, કારણ કે પતિ અરવિંદ સિંઘે ઘર સાફ કર્યું નહોતું અને પોલીસને ધારદાર હથિયારથી હુમલો થયો હોવાનો કોલ મળ્યો હતો। પીડિત પતિને ગળામાં ગંભીર ઈજા પહોંચતા જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ કેસમાં મુખ્ય આધાર જોઈએ તો હુમલો પાછળથી ન કરી શકાય અથવા તો ઈરાદો નક્કી કરવાનો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે પતિ પત્નીના નિવેદનો વિરોધાભાસી દેખાઈ રહ્યા છે। પતિ એવો દાવો કરી રહ્યો છે કે અરવિંદ સિંઘ 911 કોલ કરીને કહે છે કે પોલીસને જણાવ્યું કે તેની પત્ની ખૂબ જ ગુસ્સે હતી અને તેણે જાણી જોઈને ચાકુનો હુમલો કર્યો છે। અને આરોપીનો દાવો એવો છે, ચંદ્રપ્રભા સિંઘે એવું કહ્યું કે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે ઈજા અકસ્માત હતી, એક આકસ્મિક કહી શકાય। તેણીએ દાવો કર્યો છે કે નાસ્તો બનાવી રહી હતી અને ચાકુ હાથમાં હતું ત્યારે તે અજાણતા જ ફરી વળી અને પતિને થોડી ઈજા થઈ પહોંચી। શ્રીમતી સિંઘ પર જીવલેણ હથિયાર ગંભીર ઈજા પહોંચાડવાનો ફેલોની હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે। નોર્થ કેરોલાઇના કાયદા હેઠળ આ એક ક્લાસ ઈ ફેલોની છે। જો ફરિયાદ પક્ષે સાબિત કરી દીધું કે હુમલો જાનથી મારી નાખવાના ઈરાદા સાથે કરવામાં આવ્યો હતો તો આ આરોપ ક્લાસ સી ફેલોનીમાં અપગ્રેડ થઈ શકે છે। શરૂઆતમાં મેજિસ્ટ્રીએ તેમના જામીન નામંજૂર કર્યા છે અને પરંતુ 13 ઓક્ટોબરની કોર્ટ કાર્યવાહી દરમિયાન તેમને $10,000 બોન્ડ પર છોડી આપવામાં આવ્યા હતા। ઓક્ટોબર 14ના રોજ જેલમાંથી મુક્ત થયા બાદ કોર્ટ તેમને સખત શરતો પાલન કરવાનો આદેશ આપ્યો છે। આ શરતોમાં ફરજિયાતપણે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ડિવાઇસ પહેરવું ખૂબ જરૂરી છે। પીડિત પતિ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ટાળવાનો સમાવેશ થયો છે અને કેસની આગામી ચુકવણી ઓક્ટોબર 30ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે। ઘટના બાદ ચાર્લોટ મેકલબર્ગ સ્કૂલ દ્વારા ચંદ્રપ્રભા સિંઘને પગાર સાથે સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે। જો કે નોર્થ કેરોલાઇના અનુસાર જો કોઈ શિક્ષણ કર્મચારી ફેલોની ગુનામાં દોષિત ઠરે તો સ્કૂલ બોર્ડ દ્વારા તેમની નોકરીમાંથી કાયમી એટલે કે તેમને ફરજિયાતપણે ટર્મિનેશન કરવામાં આવે છે। આ ઉપરાંત સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા તેમનું ટીચિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે। જો શ્રીમતી સિંઘ US નાગરિક ન હોય તો આ ફેલોની આરોપ તેમના ઇમિગ્રેશન સ્ટેટસ ઉપર સૌથી વધારે અસર કરતો હોય તેવો ગંભીર ખતરો ઊભો કરી શકે છે। જો કે તેમને દોષી ઠેરવવામાં આવે અને કોર્ટ 12 મહિના કે તેનાથી વધુ સમયની સજા ભલે મોકૂફ રાખવામાં આવે પરંતુ ફરમાવે તો ફેડરલ કાયદા હેઠળ આ ગુનો અપગ્રેડ ફેલોની તરીકે ગણાશે અને જ્યારે અપગ્રેડ થશે ત્યારે બિન નાગરિક માટે દેશ નિકાલનું લગભગ નિશ્ચિત કારણ તેની માટે બની રહેશે। ચંદ્રપ્રભા સિંઘનો કાયદાકીય સંઘર્ષ હવે તેમના
ગુનાહિત ઈરાદા પર કેન્દ્રિત છે. કાયદાકીય નિષ્ણાંતો માને છે કે તેમનું સંરક્ષણ પક્ષ ગમે તે ભોગે ઈજાનો અને ઈજા ગાળે પરંતુ 12 મહિનાથી નીચે રાખવાનો પ્રયાસ કરશે, જે તેમના ઇમિગ્રેશન ભાવિને સીધી અસર કરી શકે તેવું દેખાઈ રહ્યું છે. અમે આ કેસની આગામી સુનાવણી પર નજર રાખીશું. શું થશે તે તમને જરૂર જણાવીશું. ઓક્ટોબર 2025ના તહેવારો દરમિયાન ગુજરાતના માણસા તાલુકાના બાપુપુરા અને બદપુરા ગામમાં 4 ભારતીય નાગરિકોનું ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરવાની અત્યંત મોટી ઘટના સામે આવી છે. આ 4 ગુજરાતીઓ ગેરકાયદેસર માર્ગે, જેને ડંકી રૂટ તરીકે આપણે ઓળખીએ છીએ, તે ઓસ્ટ્રેલિયા જવાની કોશિશ કરી રહ્યા હતા. તેમની યાત્રા દિલ્હીથી શરૂ થઈ, ત્યારબાદ બેંકોક અને દુબઈના માર્ગે તેઓ તહેરાન પહોંચ્યા હતા. તહેરાન એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ તેમને ટેક્સી દ્વારા હેલી નામની હોટલ ખાતે લઈ જઈને બંધક બનાવવામાં આવ્યા હતા. અપહરણકારો, જેઓ કથિત રીતે બાબાના નામના વ્યક્તિની નેતૃત્વ હેઠળ છે, તેમણે બંધકને ભયાનક શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસના વિડીયો બધી જગ્યાએ વાયરલ થયા હોય તેવું આપણે જાણીએ છીએ. ફોટોગ્રાફ્સ રેકોર્ડ કરીને ભોગ બનનારા એજન્ટો અને પરિવારના સભ્યોને મોકલવામાં આવ્યા હતા, જેમનો હેતુ તાત્કાલિક અને મોટી રકમની ખંડણી કરી કરોડો રૂપિયા મેળવવાનો હતો. આ વિડીયો કોલ્સમાં આપણે જોઈએ તો 2 યુવકોને કપડાં ઉતારીને હાથ પગ બાંધીને બેફામ માર મારવામાં આવી રહ્યો હોય છે અને એક કપલના મોઢામાં ડૂચો ભરાવી દઈને બાંધેલા ફોટોગ્રાફ્સ પણ અપહરણકર્તાઓને ફરતા કર્યા હતા. આ પ્રકારના દ્રશ્યો એટલા ભયાનક હતા કે તેને જાહેર કરી શકાય તેમ નથી, એટલે આપણે વિડીયો નથી આપ્યો. વિડીયોમાં પીડિતો હવે સહન ન કરી શકે અને હવે સહન નથી થતું તેવું કહી રહ્યા છે. અપહરણકર્તાઓની તમામ માંગણીઓને માની લેવાની વિનંતી પણ કરી રહ્યા છે. આ ઘટનાની ગંભીરતાને કારણે તાત્કાલિક રાજકીય હસ્તક્ષેપની જરૂર પડી હતી. માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીને સંબોધીને ઓક્ટોબર 26ના રોજ લેખિતમાં અરજી આપવામાં આવી હતી. આ પત્રમાં અપહરણ કર્યું ગુજરાતીઓને ઈરાનમાંથી સહી સલામત પાછા લાવવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી, જે બાબત આ કટોકટીની તાત્કાલિકતા દર્શાવે છે અને માણસાની આ ઘટના સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે અત્યાધુનિક અને અનુકૂલશીલ ગુનાહિત નેટવર્ક્સ ભારતીય નાગરિકોને ખંડણી માટે પણ લક્ષ્ય બનાવવા માટે ઈરાનને એક પૂર્ણ નિર્ધારિત અવરોધ બિંદુ, જેમને ચોક પોઈન્ટ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે. આ નેટવર્ક્સ ગમે તે અંતિમ ગંતવ્ય યુએસ, કેનેડા કે ઓસ્ટ્રેલિયાનું વચનો આપે છે, પરંતુ તેમનો તાત્કાલિક નાણાકીય ધ્યેય ઈરાનમાં પૂર્ણ થઈ જાય છે. દિલ્હીથી બેંકોક, બેંકોકથી દુબઈ અને દુબઈથી તહેરાન જેવા ગૂંચવણભર્યા અને બિનરેખાય ફ્લાઇટ પાથ એજન્ટોની એક ઈરાદાપૂર્વકની વ્યૂહરચના સૂચવે છે. આ વ્યૂહરચનામાં પ્રારંભિક મુસાફરોને કાયદેસરના આભાસ આપીને પીડિતોને જાણીને જોઈને અપહરણ માટે તૈયાર કરાયેલા સ્થળ કે જેવા કે તહેરાન હોય, હેલી હોટલ હોય, ત્યાં દોરવામાં આવે છે. આ પદ્ધતિ ભારતના માનવ તસ્કરી વિરોધી અને સ્થળાંતર સલાહકારી પ્રોટોકોલ્સની તાત્કાલિક પુનઃ સમીક્ષા આવશ્યકતા પર ભાર મૂકે છે, જે હાલમાં મજબૂત સામાજિક આર્થિક પ્રેરક બળો દ્વારા દોરાયેલા પીડિતોને રોકવા માટે પૂરતા જણાય છે. ઈરાનનું ભૌગોલિક સ્થાન તેને અનિયમિતતા સ્થળાંતર માટે એક નિર્ણાયક માર્ગ બનાવે છે. ઐતિહાસિક રીતે અને તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી પશ્ચિમ તરફ જતા સ્થળાંતરીય કરનારાઓ માટે પરિવહનનું સ્થળ હંમેશા માટે રહ્યું છે. આ સ્થાપિત માળખું હવે ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવવા માટે વર્તમાન ગુનાહિત કાર્યોને સરળ બનાવે છે. નિયમિત ડંકી રૂટનો ઉપયોગ યુએસ જવા માટે જોઈએ તો થતો આવ્યો છે, જેમાં મધ્ય પૂર્વ આફ્રિકા અને મધ્ય દક્ષિણ અમેરિકા, ખાસ કરીને ડેરિયન ગેપ દ્વારા ખતરનાક રીતે સરહદો પાર કરવામાં આવે છે. અને જુલાઈ 2023માં અપહરણ કરાયેલું ગુજરાતી દંપતી પણ આ જ માર્ગે યુએસ જવાની તૈયારી કરી રહ્યું હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટેના અનિયમિત માર્ગો પરંપરાગત રીતે દક્ષિણ પૂર્વ એશિયાના બંદરો
જેમ કે ઇન્ડોનેશિયા અથવા તો મલેશિયાથી દરિયાઈ મુસાફરો દ્વારા સંચાલિત થાય છે. મે 2025માં પંજાબના 3 યુવાનો અને ઓક્ટોબર 2025માં જોઈએ તો માણસાના આ 4 યુવાનો બંનેને દુબઈ, ઈરાન માર્ગે ઓસ્ટ્રેલિયા મોકલવાનું વચન એમને આપવામાં આવ્યું હતું. આ એક નિર્ણાયક નવું અપહરણ વેરિયન્ટ છે. આ મોડેલ સંભવિત આપણે જોઈએ તો વધેલા યુએસ સરહદ અમલ ડિપોર્ટેશનના પ્રક્રિયામાં જોઈએ તો પ્રભાવિત યુએસ રૂટનું સ્થાન લઈ રહ્યું છે, પરંતુ તેમાં ઈરાન આધારિત ખંડણીની કાર્ય પદ્ધતિ જાળવી રાખવામાં આવી રહી હોય તેવા આપણને સમાચાર હંમેશા મળતા આવ્યા છે. આ પ્રક્રિયામાં ભારતીય એજન્ટોની ભૂમિકા મહત્વની દેખાતી હોય તેવું જોઈ રહ્યા છીએ આપણે. 2023ના કેસમાં પિન્ટુભાઈ ગોસ્વામી અને અભયભાઈ રાવલ જેમના એજન્ટો સામે એફઆરઆઈ નોંધવામાં આવી હતી. મે 2025ના પંજાબના કેસમાં પણ એજન્ટો ફરાર થઈ ગયા હતા. આ સ્થાનિક એજન્ટો પ્રારંભિક ચૂકવણીની સુવિધા આપે છે અને પીડિતોના પરિવારને નાણાકીય જબરદસ્તી દ્વારા બંધક બનાવે છે અને ઘણીવાર વિદેશી અપહરણકર્તાઓની સાથે તે લોકો સહયોગ પણ કરે છે. આ દર્શાવે છે કે અપહરણકર્તા વિદેશી જેમ કે પાકિસ્તાની એજન્ટો 2023માં અથવા તો આવા કોઈ બાબા 2025માં હોવા છતાં ગુનાનું મુખ્ય નાણાકીય માળખું ઘરેલું સ્તરે રહેલું છે. તેથી આંતરરાષ્ટ્રીય અપહરણકર્તાઓ કરતા ભારતીય એજન્ટોની સંપત્તિ અને નેટવર્ક્સ પર લક્ષ્યાંકિત કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની જતી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ અને ખૂબ જરૂરી છે. માણસાના બાબાપુરા અને બદપુરા ગામનું લોકોનું જે લક્ષિત અપહરણ ચોક્કસ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક નબળાઈ દર્શાવે છે. અપહરણકર્તાઓએ અત્યંત ચોક્કસ ગુપ્ત માહિતીનો ઉપયોગ કર્યો હતો. તેઓ પીડિતોને તહેરાનમાં ઉતાર્યા પછી તરત જ મળ્યા પણ હતા, હેલી હોટેલ લઈ ગયા હતા, જે દર્શાવે છે કે આખું ઓપરેશન ભારતીય એજન્ટોને વિદેશી અપહરણકર્તાઓના નેટવર્ક બાબાનું નેટવર્ક વચ્ચેનું સંકલિત હતું. આ અપહરણના દાવામાં ઓસ્ટ્રેલિયા માટે કયા વિઝા પર મોકલવામાં આવી રહ્યા હતા તેની કોઈ ચોક્કસ વિગત હજુ પણ આપણી સામે આવી નથી. ગેરકાયદેસર હોવાથી અને કદાચ બનાવટી દસ્તાવેજો પર આધારિત હોવાની સંભાવના આપણને વધુ દેખાઈ રહી છે. પીડિતોને અત્યંત ભયાનક ત્રાસ આપવામાં આવ્યો અને તેમના આવામાં શારીરિક હિંસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 2 યુવકોને હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા અને આ હિંસાનો હેતુ માત્ર પીડિતોને હિંસા આપવાનો નહીં, માત્ર તકલીફ આપવાનો કે તાત્કાલિક દ્રશ્યના પુરાવા બનાવવા માટેનો હતો, જેનો ઉપયોગ ખંડણી માટે થઈ શકે.